જોવા જઈએ તો અત્યારે 17 થી લઈને 21 ઓગસ્ટનો વરસાદી રાઉન્ડ ચાલી રહ્યું છે। આ રાઉન્ડ છે આપણે સૌપ્રથમ જણાવ્યું તે મુજબ કે આ સાર્વત્રિક રાઉન્ડ નથી, છૂટાછવાયા ઝાપટા પડી શકે છે, જેના ભાગરૂપે 16-17 તારીખમાં પણ મહીસાગર હોય, ભાવનગરના અમુક વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના અને પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે દ્વારકા, જામનગરની અંદર પણ એ ઝાપટાઓ નોંધાયા હતા। આજની તારીખે પણ ભાવનગર સહિતના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે અને રાજ્યની અંદર છૂટાછવાયા આ ઝાપટાનો દોર ચાલુ છે। જો કે આ ઝાપટાનો દોર છે એ ચાલુ છે, એ વચ્ચે અત્યારે પવનની સ્પીડમાં આજથી ઘટાડો થયો છે। નોર્મલ જોવા જઈએ તો અત્યારે 18 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ હોવી જોઈએ, એની જગ્યાએ પવનની સ્પીડ છે એ ઘટી અને અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો 10 થી લઈને 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળી રહી છે। એટલે પવનની સ્પીડમાં એક મોટો ઘટાડો નોંધાયો છે અને આ ઘટાડો છે એ 24 ઓગસ્ટ સુધી યથાવત રહેશે। 24 ઓગસ્ટ સુધી પવનની સ્પીડ વધશે નહીં। 24 ઓગસ્ટ સુધી આ રીતે નોર્મલ કરતાં ઓછો પવન જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એ સાથે આપણે જણાવી દઉં કે અત્યારે જે છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે એ વચ્ચે આપણે અમુક વિસ્તારોની અંદર તડકો દેખાઈ રહ્યો છે, જ્યાં જે તડકો દેખાઈ રહ્યો છે, વાદળો ખુલ્લા થઈ રહ્યા છે, એ વિસ્તારોની અંદર તાપમાન છે એ પણ નોર્મલ કરતાં ઊંચું આવ્યું છે। સામાન્ય રીતે અત્યારે 30 ડિગ્રી આસપાસ તાપમાન હોય છે, પણ અમુક વિસ્તારોની અંદર જ્યાં વરાપ છે અને સંપૂર્ણપણે વાદળ હટી ગયા છે એ વિસ્તારોની અંદર અત્યારે તાપમાન છે એ 32 થી લઈને 34 ડિગ્રી સુધી પણ નોંધાઈ રહ્યા છે। એટલે પવનની સ્પીડ પણ ઘટી છે ને એની સાથે તાપમાન પણ વધી રહ્યું છે, જેને કારણે અમુક વિસ્તારોની અંદર ગરમી અને બફારાનો પણ અહેસાસ થઈ રહ્યો છે। જો કે આ સંપૂર્ણ જે અહેસાસ થઈ રહ્યો છે, છૂટા ઝાપટા પડી રહ્યા છે, એ વચ્ચે આવનારા દિવસમાં ફરી એક વરસાદની શક્યતા છે। બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે, એ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યા બાદ મજબૂત થઈને લો પ્રેશર બનશે। લો પ્રેશર મજબૂત થઈ અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે અને એ વેલમાર્ક લો પ્રેશર છે એ 24 અથવા તો 25 ઓગસ્ટથી આપણા ગુજરાત રાજ્યને અસર કરતા રહેશે અને 24-25 ઓગસ્ટથી જે એક મોટો વરસાદી રાઉન્ડ આવવાનો છે, આમ તો એ સાર્વત્રિક રાઉન્ડ હશે, લગભગ 80% આસપાસ વિસ્તારને આવરી લેશે। એટલે એ જે વરસાદ છે એની અંદર જે વિસ્તારોમાં અત્યાર સુધી વરસાદ થયા એમાં પણ થવાનો છે અને જે વિસ્તારોમાં વરસાદ નથી એ તમામ વિસ્તારોમાં પણ થવાનો છે। ખાસ કરીને જે 24 તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને એ સિવાયના પણ તમામ વિસ્તારોની અંદર આ વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે।